चिंता संतान हंतारो यत्पादां भुजरेण वः स्वीयानां निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनं सुलभ्य हृदि सर्वेषां श्रीगोपीजनवल्लभम् गुणगानं मुदा कुर्वे तस्य तुष्टै स्वभावतः वन्दे नन्दव्रजस्त्रीणाम् आदरेणुमभीक्ष्णशः यासां हरिकथोद्गीतं पुनाति भुवनत्रयम्। શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી પ્રથમ સ્કંદમાં ભાગવતાર્થ પ્રકરણનો આપણે વિચાર કરી રહ્યા છે. એમાં 65 થી 66 કારિકાઓનો વિચાર આગળથી આપણે કરીએ છીએ. એમાં પ્રથમ સ્કંદના 3જા અધ્યાયનું અવગાહન શ્રી ભાગવતાર્થના આપણા સત્સંગમાં આપણે જોઈ રહ્યા છે. ઠાકુરજીના જે અવતારો છે એ અવતારો વિશેની સમજ શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણે જોઈ. પ્રથમ સ્કંદના 3જા અધ્યાયમાં 45 શ્લોકો બિરાજે છે. એમાં 34 શ્લોકો સુધીનું અવગાહન ગયા સત્સંગના અંતે આપણે જોયું હતું. એમાં 30મો, 31મો અને 32મો આ 3 શ્લોકમાં જે ભગવાનનું મહાત્મ્ય છે તે આપણે જાણવાનો પ્રયત્ન કર્યો. કારણ કે જીવને તો બંધન થયું છે અને બંધનમાંથી મુક્તિ માત્ર ભગવાન જ આપી શકશે. પણ એ ભગવાનનું મહાત્મ્ય એટલું અદ્ભુત છે એટલે એ ભગવાન જ મુક્તિ આપી શકે, બીજા કોઈનું સામર્થ્ય મુક્તિ આપવાનું નથી. એટલે પ્રથમ સ્કંદના 3જા અધ્યાયમાં 30, 31 અને 32 શ્લોકમાં ભગવદ મહાત્મ્ય આપણે જોયું હતું. ત્યાર પછી 33મા અને 34મા શ્લોકમાં જીવની જે મુક્તિ છે એ મુક્તિ કઈ રીતે થાય એનો પ્રકાર પણ આપણે જોયો હતો. કે જ્યારે વાસ્તવિક રીતે જોવા જઈએ તો જીવ પણ નથી, જળ પણ નથી. જે કંઈ છે તે બધું ભગવાન જ છે. ભગવાન જ જળ બને, ભગવાન જ જીવ બને. છતાં આપણને ભગવાન નથી દેખાતા, જળ અને જીવ દેખાય છે. તેનું કારણ અવિદ્યા છે. આ અવિદ્યા એટલે અજ્ઞાન. આ અજ્ઞાન જળ અને જીવમાં ભગવાનના દર્શન કરવા દેતું નથી. આ પ્રકારનું અજ્ઞાન, અવિદ્યા દૂર થાય તો ક્યારે થાય? આત્મજ્ઞાન નથી થાય.
જ્ઞાન પણ 3 પ્રકારના મહાપ્રભુજી બતાવ્યા છે: તત્વજ્ઞાન, આત્મજ્ઞાન અને બ્રહ્મજ્ઞાન. એટલે જે અવિદ્યા છે એ અવિદ્યા આ આત્મજ્ઞાનથી દૂર થશે, અને જેવી અવિદ્યા દૂર થશે આત્મજ્ઞાનથી, સાથે જડ અને જીવ એમાં ભગવાનના દર્શન થશે. પ્રહલાદજીને આપણે જોઈએ તો પ્રહલાદજીને અવિદ્યા બાધા કરી નથી શકી, એટલે જ એના પિતાએ પૂછ્યું કે આ થાંભલામાં પણ તારો ભગવાન છે? પ્રહલાદજી કીધું હા, એમાં પણ બિરાજે જ છે. અને એ ભક્તનું વચન પણ સત્ય કરવા ઠાકોરજી પ્રગટ સ્વરૂપે દર્શન આપે છે. બિરાજતા તો હતા પણ અપ્રગટ હતા, અને ત્યાં પ્રગટ દર્શન આપે છે. એટલે 33 અને 34માં શ્લોકમાં મુક્તિનો પ્રકાર બતાવ્યો. ત્યાં આપણે ગયા સત્સંગમાં જ્યારે 34મો શ્લોક જોયો, ત્યાં આપણે જોયું હતું ભગવાનની માયા વિશે. તો એ ભગવાનની જે માયા છે એ માયા પણ છે અને બુદ્ધિ છે. માયા રૂપે પણ છે અને માયા બુદ્ધિ રૂપે પણ છે. ત્યાં આચાર્ય ચરણો સમજાવે છે કે જ્યારે પ્રવૃત્તિ કરવાના ગુણવાળી હોય ત્યારે તે માયા કહેવાય, અને જ્યારે નિવૃત્તિ કરાવનારી હોય ત્યારે એને મતિ કહેવાય. એટલે ભીષ્મ દાદાએ પણ કહ્યું કે ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા, એટલે જ્યારે મતિ નિવૃત્ત થાય, એટલે માયા જ્યારે નિવૃત્તિ કરાવવાના ગુણવાળી બને ત્યારે એને મતિ કહેવાય. પણ જ્યારે માયા પ્રવૃત્તિ કરાવે છે ત્યારે તો માયા જ છે. એટલે માયા વસ્તુ તો એક જ છે, પણ જ્યારે પ્રવૃત્તિમાં પ્રેરે ત્યારે માયા જ છે, એટલે અજ્ઞાન જ છે. પણ જ્યારે એ માયા નિવૃત્તિ કરવા પ્રેરે ત્યારે એ પોતે મતિ તરીકે ઓળખાય છે. આ માયા અને મતિ એક જ સ્વરૂપ છે, પણ એમાં આ સૂક્ષ્મ ભેદ આ રીતે મહાપ્રભુજીના વેદાંતમાં જોવા મળે છે. માયા પ્રવૃત્તિ કરાવનારા ગુણવાળી હોય ત્યારે માયા છે, અને એ જ માયા નિવૃત્તિ કરાવવાના ગુણવાળી હોય ત્યારે તે મતિ છે. આપણે છેલ્લા સત્સંગમાં જોયું હતું. એટલે જે ભગવાનની માયા જ્યારે બુદ્ધિરૂપા છે, એટલે કે નિવૃત્તિના ગુણવાળી થાય ત્યારે એ જીવ સ્વરૂપને પ્રાપ્ત કરીને આનંદની પ્રાપ્તિ કરે છે. હવે આટલો વિચાર કર્યા પછી જીવને બંધન છે, પણ ભગવાન તો નિત્ય મુક્ત છે. કારણ કે ભગવાન પણ કોને મળે? મુક્તોપસૃપ્ય. મહાપ્રભુજીએ નામ પ્રગટ કર્યું છે, મુક્તોપસૃપ્ય. જે જીવતા જીવત મુક્ત છે એવા જ જીવોને ઠાકોરજી મળે છે. એટલે જીવ મુક્ત નથી અને મુક્તિ પામ્યો ઠાકોરજીની કૃપાથી, પણ ઠાકોરજી તો ભગવાન તો નિત્ય મુક્ત જ છે. તો ભગવાન નિત્ય મુક્ત છે એવું તમે કઈ રીતે કહી શકો? તો 35મા શ્લોકમાં અને 35મા શ્લોકથી આગળ આ અંગેનો વિચાર આપણે કરીશું. એટલે પ્રથમ સ્કંદના 3જા અધ્યાયમાં હવે જે બાકીના શ્લોકો છે એનું અવગાન ક્રમશઃ શ્રી મહાપ્રભુજીની કૃપાથી કરીએ તો ભગવાન નિત્ય મુક્ત છે એ 35મા શ્લોકમાં આપણે જોઈએ. હવે સાથે આપ બોલી શકો. આપની પાસે પુસ્તક બિરાજે છે. 116મું પેજ જે છે એમાં આનો ઉલ્લેખ છે. એવં જન્માનિ કર્માણિ યકર્તુ રજનસ્ય ચ વર્ણયન્તિ સ્મ કવયો વેદ ભૂયાની રુત્પતે. અહીંયા રુત્પતે છે, અહીંયા છાપમાં થોડી ભૂલ છે, યતે એવું વંચાય છે, પણ રુત્પતે હે એવો શબ્દ છે ત્યાં. એ પ્રથમ સ્કંદના 3જા અધ્યાયનો 35મો શ્લોક આ રીતે છે. તો ભગવાન માટે અહીંયા કહ્યું રુત્પતે હે, એટલે ભગવાન કોણ છે? હૃદયેશ્વર છે.
હૃદયના ઈશ્વર છે, હૃદયમાં બિરાજીને રહ્યા છે ને, એટલે હૃદયના ઈશ્વર છે. એટલે રુત પોતે હે એ શબ્દ અહીંયા ઠાકોરજી માટે વાપર્યો. અને આવા ભગવાન જે હૃદયેશ્વર છે, રુત પોતે હે છે, એમને વાસ્તવમાં જન્મ નથી. આ સંધિ છૂટી પાડો. હિ કરતું હું અજનસ્ય ચ, રજનસ્ય છે, સંધિ છૂટી પડશે. હિ અકર્તું હું અજનસ્ય, અજન એટલે અજન્મ. તો વાસ્તવમાં આ ભગવાનને જન્મ નથી અને અકર્તું, તો કર્મ પણ નથી. એટલે આ જે હૃદયેશ્વર ભગવાન છે એમને નથી જન્મ કે નથી એમને કર્મ. પણ હવે જે તત્વજ્ઞાની લોકો છે એ ભગવાનના અપ્રાકૃત જન્મ અને અપ્રાકૃત કર્મનું આ પ્રકારે વર્ણન કરે છે. એટલે વાસ્તવમાં આપણા જેવો જન્મ નથી ને આપણા જેવા કર્મ પણ નથી. પણ જે તત્વજ્ઞાનીઓ છે, કવયો, અહીંયા જે શબ્દ વાપર્યો ને, અહીંયા કવિ એટલે તત્વજ્ઞાની. અહીંયા કવિનો અર્થ જે લૌકિકમાં લઈએ છે એવો કવિ શબ્દ અહીંયા અર્થ નથી, પણ અહીંયા કવિ શબ્દ તત્વજ્ઞાનીઓ માટે વાપર્યો છે. એટલે જે તત્વજ્ઞાનીની વ્યાખ્યા આપણે પણ જોઈએ, વદંતી તત્વવિદસ્તત્વમ યજજ્ઞાનમ અદ્વયમ બ્રહ્મેતિ પરમેત્વી ભગવાનથી શબ્દ તે. એટલે પરમાત્મા, બ્રહ્મ અને ભગવાન એમાં જે અભેદ છે, એક જ તત્વ છે એવું જે જાણે છે એને તત્વજ્ઞાની કહેવાય. તો અહીંયા એ તત્વજ્ઞાનીઓ માટે અહીંયા કવિ શબ્દ એવો અહીંયા વાપર્યો છે. એવા કવિઓ એ ભગવાનનો જન્મ પણ બતાવે છે, કર્મ પણ બતાવે છે, પણ એ જન્મ અને કર્મ અપ્રાકૃત છે, પ્રકૃતિ સાથે જોડાયેલા નથી. એનું કારણ આ તત્વજ્ઞાનીઓ કેમાં વર્ણન કરી શકે છે? કારણ કે ભગવાનના જન્મ અને કર્મ એ તો વેદોના અત્યંત ગૂઢ રહસ્યો છે, વેદ ગુહ્યાની. એટલે ભગવાનના જન્મ અને કર્મ વેદની અંદર ખૂબ ગૂઢ રીતે બતાવેલા છે. આ બધા રહસ્યો, એ રહસ્યો આ તત્વજ્ઞાની લોકોએ આ રીતે બહાર પ્રગટ કર્યા છે. અને એટલે જે ભગવાનના જન્મ અને કર્મને બતાવે છે. હવે 36મો શ્લોક જોઈએ પ્રથમ સ્કંદના 3જા અધ્યાયનો. સવાઈદમ વિશ્વમમોઘ લીલઃ સૃજ્યત્યવત્યતિન સજ્જતેસ્મિન ભૂતેષુ ચાંતરહિત આત્મ તંત્ર ષાડવર્ગિકમ જીઘ્રતિ ષડ ગુણેશુ. તો આ ભગવાનની જે કર્મ બતાવે ને, તો ભગવાન જે કર્મ કરે એને લીલા કહેવાય. લીલા એટલે અનાયાસે હર્ષપૂર્વક થતી ચેષ્ટા, કોઈ પણ જાતના આયાસ વગર, પ્રયત્ન વગર હર્ષપૂર્વક જે કંઈ ક્રિયા થાય, જે કંઈ કર્મ થાય, પ્રભુ જે કરે છે એને લીલા તરીકે ઓળખવામાં આવે છે. તો આવા પુરુષોત્તમની જે લીલા, અમોઘ લીલઃ, આવા પુરુષોત્તમની લીલા વિફલ નથી, પણ ભગવાનની લીલા અમોઘ છે. એટલે આ જે લીલા છે એ નિષ્ફળ નથી, ફલવાળી છે, એટલે અમોઘ છે ભગવાનની આ લીલા. અને એ ભગવાન શું કરે છે આ લીલા વડે? સૃજ્યતિ, આ લીલા વડે આ જગતનું સર્જન કરે છે, પાલન પણ કરે છે અને સંહાર પણ કરે છે. પણ એમાં એ આસક્ત થતા નથી. પોતે જે લીલા કરી 3 પ્રકારની, સર્જન, પાલન અને સંહાર, પણ એમાં આસક્ત થતા નથી. જ્યારે જીવ માત્ર જોઈએ આપણે તો કંઈક જો કરીએ આપણે તો તરત એમાં આપણી આસક્તિ આવી જાય છે. પણ ભગવાનના કર્મો એ અપ્રાકૃત છે, એટલે ત્યાં આ પ્રકારની
અમોઘ લીલા કર્યા પછી પણ ભગવાન એ એમના કાર્યમાં આસક્ત થતા નથી. આ ભગવાનને અહીંયા ઈશ્વર પણ કયા? ષાડ વર્ગિકમ ષડગુણેશ, તો 6 ગુણના આ ઈશ્વર છે. 6 ગુણ એટલે જે આપણે કાયમ બોલીએ છીએ ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન અને વૈરાગ્ય. તો ભગવાન ષડ એટલે 6 ગુણના ઈશ્વર છે. અને એ ભગવાન પ્રાણી માત્રના અંતઃકરણમાં ગુપ્ત રૂપે એ પોતે બિરાજે છે. ભૂતેશો ચાંતર હિત, અહીંયા જે કહ્યું છે શ્લોકમાં, એમાં ભૂતેશો એટલે પ્રાણી માત્ર, જીવ માત્ર, એના અંતરહિત, એના અંતઃકરણમાં એ ગુપ્ત રીતે પ્રભુ બિરાજે છે. અને બિરાજીને ભગવાન શું કરે છે? જીગ્રતી, જ્ઞાનેન્દ્રિય અને મનના નિયંતાના રૂપમાં ઇન્દ્રિયોના સુખની ગંધ લે છે. જીગ્રતી એટલે સુગંધ લેવી, એનું નામ જીગ્રતી કહેવાય. એટલે એ ભગવાન પ્રાણી માત્રના અંતઃકરણમાં બિરાજે છે, ગુપ્ત રીતે બિરાજે છે. અને એ જે પ્રાણી માત્રની જ્ઞાનેન્દ્રિય છે અને મન છે એના એ નિયંતા બની જાય છે, એનું નિયમન કરનારા બની જાય છે. અને એ જ્ઞાનેન્દ્રિય, 5 પ્રકારની જ્ઞાનેન્દ્રિય આપણે આગળ પણ જોઈ છે. 5 પ્રકારની કર્મેન્દ્રિય, 5 પ્રકારની જ્ઞાનેન્દ્રિય. તો 5 પ્રકારની જે જ્ઞાનેન્દ્રિય છે, જ્ઞાનેન્દ્રિય અને મન, એનું નિયંત્રણ આ અંતઃકરણમાં ગુપ્તરૂપી બિરાજેલા 6 ગુણવાળા ઈશ્વર કરે છે. અને એનાથી ઇન્દ્રિયોના સુખની ગંધ લે છે. એટલે દરેક ઇન્દ્રિયોનો જે વિષય છે એ વિષયનો ભોગ કરે છે. દાખલા તરીકે જીવા છે તો એ રસના છે, તો એ રસનાથી જે કંઈ પદાર્થનો સ્વાદ છે એ પ્રભુ લેતા હોય છે. નાક દ્વારા આપણે જે સૂંઘીએ છીએ તે ગંધ પણ પ્રભુ લેતા હોય છે. આંખ દ્વારા જે જોઈએ છે નેત્રેન્દ્રિય, એ પણ ભગવાન જ એ નેત્રેન્દ્રિયનો ભોગ કરતા હોય છે. તો ભગવાન પોતે ઇન્દ્રિયોના જે સુખ છે એની ગંધ લે છે. અને આટલું બધું ભગવાન કરે છે છતાં એ સ્વતંત્ર છે. કારણ કે આગળ જોયું કે જગતનું સર્જન પાલન સંહાર કર્યા છતાં આસક્ત થતા નથી. જીવ માત્રના અંતઃકરણમાં બિરાજે છે, જ્ઞાનેન્દ્રિય અને મનનું નિયમન કરે છે અને એ દ્વારા ઇન્દ્રિયોના સુખને પણ માણે છે, પણ એ સ્વતંત્ર છે. એટલે જે કંઈ આ વિષયો ને એ માણે છે એનાથી એ લેપાતા નથી. એટલે વિષયો જીવને લેપી શકશે, પણ આ વિષયો આ ઈશ્વરને જે અંતઃકરણમાં બિરાજે છે, જે મન અને ઇન્દ્રિયોના નિયંતા બનીને આ સુખને માણે છે, એ પ્રભુને વિષયો લેપી શકતા નથી. આમ આપણે જોઈએ છે કે ઠાકોરજી સર્વથા મુક્ત છે, એ આપણો અત્યારનો વિષય ચાલી રહ્યો છે. ઠાકોરજી એ નિત્ય મુક્ત છે, એ જ આપણે જોયું ને આગળ. એટલે 35 ને 36 આ 2 શ્લોકમાં ઠાકોરજી નિત્ય મુક્ત છે તે વસ્તુ અહીંયા આપણને શ્રી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે. અને જ્યારે જીવ એ બંધનવાળો છે, ભગવાન નિત્ય મુક્ત છે, અને ભગવાન જે લીલા કરે છે એ બધી અપ્રાકૃત છે. એટલે આવા ભગવાનની લીલા અને એનું જ્ઞાન થવું એ ઘણું જ દુર્લભ છે. કારણ કે પેલા આગળ જોયું કવયો જે વિદ્વાનો છે, તત્વજ્ઞાનીઓ છે, એ આ ભગવાનના અપ્રાકૃત કર્મનું વર્ણન કરે છે, જેને આપણે લીલા કહીએ છીએ. પણ ભગવાન તો નિત્ય મુક્ત છે. એમની આ લીલાઓ અને લીલાનું જ્ઞાન એ થવું ઘણું જ દુર્લભ છે.
અને આવું જ્ઞાન દુર્લભ છે એનું વર્ણન હવે 37માં શ્લોકની અંદર સૂતજી કરી રહ્યા છે. એટલે ભગવાનની લીલા અને ભગવાનનું જ્ઞાન એ આપણને સમજાય એ ખૂબ મુશ્કેલ છે. 37મા શ્લોકમાં સૂતજી આપણને એ કહી રહ્યા છે, ન ચાસ્ય કશ્ચિન નિપુણેન ધાતુ શ્વૈતિ જંતુ ઉમનીષ ઊતિ નામાનિ રૂપાણિ મનોવચોભિઃ સંતન્વતો નટ ચર્યામિવાજ્ઞા. અહીંયા ઠાકોરજીને નટની ચેષ્ટાઓ સાથે ઓળખ આપી રહ્યા છે. નટચર્યા, એક નટ છે એ નટ કરામતો કરે છે, ચેષ્ટાઓ કરે છે, અને નટ પોતે જુદી જુદી ચેષ્ટાઓ દ્વારા કરામતો કરે છે. તો આ કરામતો જે નટ કરી રહ્યો છે એ કોઈ એક અણજાણ માણસ હોય, અજાણ્યો માણસ હોય, એ સમજી શકતો નથી. દાખલા તરીકે એક જાદુગર જ છે, એ જાદુના ખેલ કરી રહ્યો છે, નટ જેવો જ લાગે છે, તો ખેલ કરી રહ્યો છે. તો એની આ જે ખેલ છે, બધા કરામતો છે, તો એ કરામતોને લોકો સમજી શકતા નથી સમજી શકતા, માટે તો એ જાદુ લાગે છે. નહીં તો એ જાદુ પણ ન લાગે. તો એક નટની ચેષ્ટા, કરામતો કોઈ એક અજાણ માણસ સમજી શકતો નથી, પણ જે એની સાથે સંકળાયેલી વ્યક્તિ હોય કે અથવા એને જેને સમજાવ્યો કે આમાં શું કરવાનું, તેને ખ્યાલ આવે. આ જ રીતે ભગવાન પણ પોતાના સંકલ્પ અને વાણી, અહીંયા વાણી માટે વેદ શબ્દ વાપર્યો, વેદ ભગવાનની વાણી છે. તો જેમ એક નટની કરામતો સામાન્ય માણસ નથી સમજી શકતો, એ જ રીતે ભગવાન પોતાના સંકલ્પ અને વાણી દ્વારા જુદા જુદા પ્રકારના નામ, રૂપ તથા લીલાઓ પ્રગટ કરે છે. એટલે જાદુગર છે એ પણ જુદી જુદી કરામતોથી જુદા જુદા ખેલ તમારી પાસે કરે છે, તમે પકડી શકતા નથી. એમ ભગવાન પણ એક પોતાના સંકલ્પ દ્વારા, પોતાની વાણી દ્વારા જુદા જુદા પ્રકારના નામો પ્રગટ કરે છે, જુદા જુદા રૂપો પ્રગટ કરે છે, જુદી જુદી લીલાઓ પણ પ્રગટ કરે છે. તો પણ એક સામાન્ય માણસ જેમ પેલા નટને નથી સમજી શકતો, એમ એક દુષ્ટ બુદ્ધિવાળો જીવ તર્ક, યુક્તિ કે પ્રમાણ દ્વારા ભગવાનના નામ, રૂપ અને લીલાને જાણી શકતો નથી. તો આ ભગવાનની લીલા અને તેનું જ્ઞાન કેટલું બધું દુર્લભ છે એ અહીંયા આપણને સમજાયું. કારણ કે જીવ તો બંધનવાળો છે, અજ્ઞાન આગળ આપણે જોયું, અવિદ્યાથી બંધાયો છે. એટલે ભગવાન જે કંઈ લીલાઓ કરે છે એ જીવ ન તો તર્કથી કે ન તો યુક્તિથી કે ન તો પ્રમાણથી એ આ ભગવાનના નામ, રૂપ અને લીલાને જાણી શકતો નથી. પણ ભગવાન તો પોતાના સંકલ્પથી, પોતાની વાણીથી જુદા જુદા નામ, જુદા જુદા રૂપ અને જુદા જુદી લીલા કર્યા જ કરે છે. પણ અજ્ઞાનથી બંધાયેલો, માયાથી બંધાયેલો જીવ કોઈ પણ રીતે, ચાહે તર્ક કરે, ચાહે કંઈક યુક્તિઓ કરે, કે ચાહે કંઈ પ્રમાણ શોધે, પણ એ ભગવાનના નામ, રૂપ, લીલાને જાણી શકતો નથી. હવે આ જ ભગવાન વિશે જે અગાઉના પુરુષો થયા એમને જે વિવરણ કર્યું છે એનો આપણે પ્રકાર જોઈશું. 38મો શ્લોક
જોઈએ. સવેદ ધાતુ પદવીમ પરસ્ય દુરંત વીર્ય રથાંગ પાણે યો માયયા સંતતથાનુવૃત્યા ભજેત તત્પાદ સરોજ ગંધમ. પહેલાના પુરુષો ઋષિ મુનિઓ, ભગવદ ભક્તો, એમણે જે વિવરણ કર્યું છે એ જોઈએ ભગવાન વિશે. તો ભગવાનના શ્રી હસ્તમાં ચક્ર છે, આ વર્ણન કરે છે ઠાકોરજી કેવા છે. પહેલાના પુરુષો ઋષિઓ મુનિઓ જેને ભગવાને પોતાનો અનુભવ કરાયો છે, એવા સાનુભાવી જીવો ભક્તો એ જે દર્શન કરે છે કે એક તો ભગવાનના શ્રી હસ્તમાં ચક્ર છે, બીજું આપના પરાક્રમો જે છે એ પરાક્રમો અનંત છે, લૌકિક અને વૈદિક પ્રમાણોથી તે પર છે. એટલે જ આ ભગવાનના પરાક્રમો, ભગવાનના કર્મો, લૌકિક અપ્રાકૃત કે ભગવાનની લીલા એ પેલો દુષ્ટ બુદ્ધિવાળો જીવ કોઈ પ્રમાણથી પણ જાણી શકતો નથી. એટલે આવા અનંત પરાક્રમો ભગવાનના, એ પરાક્રમો લૌકિક અને વૈદિક પ્રમાણોથી તો પર છે. જે વ્યક્તિ નિત્ય નિરંતર નિષ્કપટ ભાવથી ભગવાનના ચરણોનું સેવન કરે છે, અને ભગવાનના ચરણ કેવા છે? દિવ્ય ગંધવાળા છે. દિવ્ય ગંધવાળા કેમ ચરણ છે? કારણ કે લક્ષ્મીજી ઠાકોરજીના ચરણનું પ્રક્ષાલન કરે છે. તુલસીજી ચરણમાં પધરાવે છે, તુલસીજીનો વાસ છે ચરણમાં. એટલે ભગવાનના ચરણો દિવ્ય ગંધવાળા છે. તો જે વ્યક્તિ નિત્ય અને નિરંતર નિષ્કપટ ભાવથી ભગવાનના આવા દિવ્ય ગંધવાળા ચરણોનું સેવન કરે, તે જ વ્યક્તિ ભગવાનના સ્વરૂપ અને લીલાના રહસ્યોને જાણી શકે છે. એટલે આ સર્વતંત્ર સ્વતંત્ર ભગવાન જે નિત્ય મુક્ત છે, એ નિત્ય મુક્ત ભગવાન જાણવા ખૂબ અઘરા છે. પણ કોણ જાણી શકે? દુષ્ટ બુદ્ધિવાળો જીવ નહીં જાણી શકે, પણ કોણ જાણી શકે? તો જે જીવો ભગવાનના ચરણોનું સેવન કરે છે, અને સેવન પણ નિત્ય છે, નિરંતર છે એટલું તો ખરું, પણ નિષ્કપટ ભાવથી સેવન કરે. તો આવા જે જીવો છે, આવી વ્યક્તિઓ છે, એ જ ભગવાનના ન જાણી શકાય એવા સ્વરૂપ, ન જાણી શકાય એવી લીલાઓ, ન જાણી શકાય એવા એમના નામ, એના રહસ્યોને જાણી શકે છે. એ આગળ કહે છે કે અથેહ ધન્યા ભગવંત ઇત્થ યદ્વાસુદેવે ખિલ લોકનાથ કુર્વન્તિ સર્વાત્મકમાત્મ ભાવમ ન યત્ર ભૂય પરિવર્ત ઉગ્રહ. આગળના પુરુષો, ઋષિ મુનિઓ, જેમને પ્રભુનો સાક્ષાત્કાર થયો છે, જે ભગવાનના ભક્તો છે, ભગવાને પોતાના નામ, રૂપ અને લીલા કૃપા કરીને જેને સમજાયા છે, આપણે જોઈશું દસમ સ્કંદની અંદર 8મો અધ્યાય ભગવાનનો શ્રી ધર્મ ત્યાં પ્રગટ કર્યો છે. પ્રમાણ પ્રકરણમાં, પ્રમાણ પ્રકરણની લીલામાં 8મા અધ્યાયની અંદર ગર્ગાચાર્યજી પધારે છે, અને કોઈને ખબર ન પડે રીતે નામ સંસ્કરણ કરવાના છે. એટલે નંદ બાબા એમને ખીરકમાં લઈ જાય છે. બ્રજવાસીઓ પણ જાણતા નથી કે ગર્ગાચાર્યજી પધાર્યા છે અને પ્રભુના નામ સંસ્કરણ થાય છે, કારણ કે એ ગોપ્ય રાખવાનું હતું. તો ત્યાં જે નામ પ્રગટ કર્યા છે ગર્ગાચાર્યજીએ, તો કેમ પ્રગટ કરી શક્યા?
કારણ કે આ પ્રકારના જીવો છે કે જે ભગવાનના આ ચરણ કમલનું સદાય સેવન કરે છે, કોઈ પણ જાતની અપેક્ષા વગર. એને જ ભગવાનના નામ, ગુણ અને લીલાનો પ્રકાર સમજાય છે. એટલે આજે પૂર્વપુરુષો છે, આવા બધા પુરુષો, આવા ભગવાનના ભક્તો કે જે ભગવાનના ચરણ કમલને કોઈ પણ જાતના ભાવ વગર નિષ્કપટ ભાવથી સતત નિરંતર સેવે છે. તો અહીંયા જે કહ્યું એ શ્લોકમાં કે જે ઋષિઓ છે એ ઋષિઓને અહીંયા અથે અધન્ય, અથ ઇહ ધન્ય. તો કોણ ધન્ય છે? શ્રુતજી શૌનકાદી ઋષિઓ માટે અહીંયા ધન્ય શબ્દ વાપરે છે અને ભગવંત આ બે શબ્દો અહીંયા વાપરે છે. તો અહીંયા શા માટે શ્રુતજી શૌનકાદી ઋષિઓને ધન્ય કહે છે? શા માટે ભગવંત એટલે ભગવાન કહે છે? તો એનું પણ પ્રમાણ શ્રી મહાપ્રભુજી ભાગવતા પ્રકરણમાં આપે છે. ગીતાજીના 17મા અધ્યાયમાં આનું પ્રમાણ મળે છે. ત્યાં ઠાકોરજી આજ્ઞા કરે છે કે સત્વાનુરૂપ સર્વસ્ય શ્રદ્ધા ભવતિ ભારત, શ્રદ્ધામયોયમ પુરુષો યો યચ્છ્ર સ એવ સઃ. શ્રદ્ધા 3 વિભાગ્યો. અહીં શ્રી કૃષ્ણ અર્જુનને આજ્ઞા કરી રહ્યા છે કે અર્જુન એ ભારત, એટલે અહીંયા અર્જુનને ભારત સંબોધન છે. અર્થાત અર્જુનને ઉદ્દેશીને સમગ્ર ભારત વર્ષના લોકોને કૃષ્ણ કહી રહ્યા છે કે બધા મનુષ્યોની શ્રદ્ધા એના અંતઃકરણને અનુરૂપ હોય છે. શ્રદ્ધા 3 વિભાગ યોગ છે ને, તો દરેકની શ્રદ્ધા તો છે, પણ શ્રદ્ધા એના અંતઃકરણને અનુરૂપ હોય છે. દરેકની એક સરખી શ્રદ્ધા એક સરખા પદાર્થ નથી હોતી. પણ જે આ પુરુષ છે એ પુરુષો શ્રદ્ધામય છે. શ્રદ્ધા હોય તો જ આ પુરુષ ઓળખાય. એટલે જે પુરુષ જેવી શ્રદ્ધાવાળો છે તે સ્વયં પણ તેજ છે. જેને જેવી શ્રદ્ધા એવો એ પુરુષ બનતો હોય છે. એટલે અહીંયા સૌનક વગેરે જે ઋષિઓ છે એ આ લોકના નાથ એવા જે વાસુદેવ છે એમાં સંપૂર્ણ આત્મભાવ કરવાવાળા છે. માટે બધાને ધન્ય અને ભગવંત કયા. કારણ કે એમના અંતઃકરણની જે શ્રદ્ધા છે એ વાસુદેવમાં છે, આ લોકના નાથ છે, અને એમાં જ એમણે પોતાનો આત્મભાવ કર્યો છે. માટે આ બધા ધન્ય છે, ભગવંત છે. એટલે મહાપ્રભુજી કેટલી કૃપા આપણા પર કરી છે કે સુતજી અહીંયા ઋષિઓને ધન્ય કહે તો બરોબર છે, પણ ભગવંત એવું કહે છે, ભગવાન એવું કહે છે. તો એનું કારણ પણ અહીંયા મહાપ્રભુજી આપણને બતાવે છે. આવા સંપૂર્ણ આત્મભાવના લીધે આ બધાને ભયંકર સંસારમાં ફરી આવવાનું રહેતું નથી. એટલે આ બધા ઋષિઓ એટલે ભગવાનો એને ધન્ય છે એવું અહીંયા શ્રી મહાપ્રભુજી સમજાવે છે. એટલે આ 39મો જે શ્લોક છે જ્યાં સૂતજી શૌનકાદી ઋષિઓને હવે સંબોધન કરી રહ્યા છે તેનો વિચાર આ શ્લોકમાં આપણે કર્યો. ત્યાર પછી 40મો શ્લોક સૂતજી કહી રહ્યા છે. આપણે 39મો શ્લોક તો જોયો હમણાં, એનો અર્થ પણ જોયો શું કહેવા માગે છે. 40મા શ્લોકમાં કહ્યું ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંહિતમ ઉત્તમ શ્લોક ચરિતમ ચકાર ભગવાન ઋષિ. અહીંયા કહે છે કે આ ઇદમ ભાગવતમ નામ પુરાણમ. તો આ ભાગવત નામનું પુરાણ એ ભગવાન વેદવ્યાસે ભગવાન ઋષિ ચકાર એટલે કર્યું,
પ્રગટ કર્યું. ભગવાન ઋષિ એટલે વેદવ્યાસ. તો આ જે ભાગવત પુરાણ છે એ ભગવાન વેદવ્યાસે પ્રગટ કર્યું છે. અને એમાં શું છે? બ્રહ્મ સંહિતમ. તો ઉત્તમ શ્લોક ચરિતમ, ઉત્તમ શ્લોક ભગવાન, શ્લોક એટલે અહીંયા યશ કીર્તિ, જેનો યશ કીર્તિ ઉત્તમ છે એવા ભગવાનના ચરિત્ર રૂપ અને બ્રહ્મ સંહિતમ વેદ તુલ્ય. ઉત્તમ શ્લોક ચરિતમ પણ બ્રહ્મ સંહિતમ એટલે વેદ તુલ્ય. બ્રહ્મ સંહિત એટલે વેદ તુલ્ય. એટલે શ્રીમદ ભાગવત એ ઉત્તમ શ્લોક ભગવાનના ચરિત્ર તો એમાં છે જ, પણ સાથે સાથે વેદ તુલ્ય છે, વેદ સમાન છે. કારણ કે વેદનું ફળ છે ને, પણ ભગવાનનું નામાત્મક સ્વરૂપ છે. એટલે વેદ સાથે સંલગ્ન હોવા છતાં સ્વતંત્ર પણ છે, કારણ કે ભગવાન સ્વતંત્ર છે. એટલે આ નામાત્મક ફલ જે ભાગવત છે એ પણ સ્વતંત્ર છે, ભલે વેદ સાથે બંધાયેલું હોવા છતાં પણ. એટલે વેદ તુલ્ય છે, વેદના જેવું છે. તો આવું આ શ્રીમદ ભાગવત એ પુરાણ છે. પુરા અભિનવ, જે જૂનું હોવા છતાં પણ નવું છે, એ ભગવાન વેદવ્યાસે પ્રગટ કર્યું. કારણ કે પ્રશ્નો પૂછ્યા છે કે ભાઈ આ ભાગવત પ્રગટ કોણે કર્યું? તો એ પ્રશ્નનો જવાબ અહીંયા સૂતજી પોતે આપી રહ્યા છે. કારણ કે સૂતજી કહેવામાં ચતુર છે. એટલે જે વક્તા તરીકેના જે મધ્યમ અધિકારમાં જે હીન અધિકારમાં વક્તા તરીકેના લક્ષણો છે, એમાં શ્રોતાઓને જે સમજાવવાની રીત છે જે ઉત્તમ, તો અહીંયા જે પ્રશ્ન પૂછ્યા છે એનો જવાબ આપ્યો કે વેદવ્યાસે આ પ્રગટ કર્યું છે. બુદ્ધિ ચાતુર્ય જોઈએ સમજાવવા માટે. ત્યાર પછી 41મો શ્લોક જોઈએ. નિશ્રેયસાય લોકસ્ય ધન્યમ સ્વસ્ત્યયનમ મહત તદિદમ ગ્રાહ્યામાસ સૂતમાત્મવતાં પરમ. નિશ્રેય સાય લોકસ્ય. તો જે લોક છે, તો આ ભાગવત લોક કલ્યાણ જેવું મુખ્ય ફલ આપનારું છે. નિશ્રેય, શ્રેય એટલે કલ્યાણ, નિશ્રેય નિતરામ શ્રેય, જ્યાં સદાય કલ્યાણ જ છે એવું મુખ્ય ફલ એ શ્રીમદ ભાગવત આપે છે. કયું ભાગવત? જે આ વ્યાસજીએ પ્રગટ કર્યું છે તે. આવું ભાગવત ધન અને કલ્યાણના સ્થાનરૂપ છે. શ્રી વ્યાસજીએ આવા ભાગવતને પ્રગટ કરી પોતાના પુત્ર સુખદેવજીને ભણાવ્યું છે. અને સુખદેવજી કેવા છે? તો સુખદેવજી એ જીતેન્દ્રિયોમાં શ્રેષ્ઠ છે. તો આ ભાગવત તો વ્યાસજીએ પ્રગટ કર્યું. જે ભાગવત લોક કલ્યાણ જેવું મુખ્ય ફલ આપે છે, એ ભાગવત જ ધનરૂપ છે અને કલ્યાણરૂપ પણ છે. અને આવું ભાગવત પ્રગટ કરીને સુખદેવજીને ભણાવ્યું. જે સુખદેવજી પુત્ર છે અને સુખદેવજી પાછા જીતેન્દ્રિયોમાં શ્રેષ્ઠ છે. 42મા શ્લોકમાં સૂતજી કહે છે, સર્વ વેદેતિહાસાનામ સારમ સારમ સમુદ્રુતમ સતો સંશ્રાવયામાસ મહારાજમ પરીક્ષિતમ. તો આ શ્રીમદ ભાગવતમાં સર્વ વેદો અને ઇતિહાસોનો સાર સંગ્રહ કરેલો છે. એટલે જ જ્યારે
નારદજીએ કુમારોએ જ્યારે કહ્યું કે ભાગવત કરવું જોઈએ ભક્તિના કષ્ટને દૂર કરવા, ત્યારે નારદજીએ કહ્યું હતું કે હું કેટલી વખત તો વેદોના શ્લોકો બોલ્યો, ગીતા બોલ્યો, પણ કંઈ અસર ન થઈને ભાગવતથી થશે. તો એ વેદ અને ગીતા ઇત્યાદિનો જે સાર છે, એટલે સમજાયું કે ભાઈ એક શેરડી છે, એ શેરડીમાં સાકર તો છે જ, પણ એ શેરડીના રસમાંથી સાકર જુદી પડે છે. એવી રીતે આ શ્રીમદ ભાગવત છે, એ ભાગવત પેલી સાકર જેવું છે. એટલે સર્વ વેદો અને ઇતિહાસનો સાર એ શ્રીમદ ભાગવતમાં સંગ્રહ કર્યો છે. સર્વ વેદેતિહાસાનામ સારમ સમુદ્ધૃતમ. વેદ અને ઇતિહાસ એટલે મહાભારત, પુરાણ, એ બધા ઇતિહાસ કહેવાય. તો એનો સાર છે એ ભાગવતની અંદર સમુદ્ધૃતમ સંગ્રહિત કરેલો છે. અને એ સાર સંશ્રાવયામાસ મહારાજમ પરીક્ષિતમ. જો આ સાર છે એ પરીક્ષિતને, સુખદેવજીએ રાજા પરીક્ષિતને આવું ભાગવત સંભળાવ્યું. એટલે વ્યાસજીએ આ પ્રગટ કર્યું, પોતાના પુત્ર જે જીતેન્દ્રિયોમાં શ્રેષ્ઠ છે એને સંભળાવ્યું, અને સુખદેવજીએ આ જ બધો જે વેદ અને ઇતિહાસનો સાર હતો ભાગવતની અંદર એ રાજા પરીક્ષિતને સંભળાવ્યું. ત્યાર પછી આગળ 42મા શ્લોકમાં કહે છે, પ્રાયોપવિષ્ટમ ગંગાયામ પરિતમ પરમર્ષિભિઃ કૃષ્ણે સ્વધામોપગતે ધર્મજ્ઞાનાદિભિઃ સહ. પરીક્ષિતજી આ વખતે પ્રાયોપવેશ કરીને ઉત્તમ ઋષિઓ સાથે ગંગાજીના તટે બેઠા હતા. કારણ કે પેલો શ્રાપ લાગ્યો હતો, અઠવાડિયામાં મૃત્યુ હતું, એટલે પરીક્ષિતજીને વૈરાગ્ય થયો છે. એટલે પ્રાયોપવેશ એટલે જરા પણ જળ નહીં લેવાનું, જરા પણ અન્ન નહીં લેવાનું, એ પ્રાયોપવેશ કહેવાય. અને ગંગાજીના તટે જ બેઠા છે. પ્રાયોપવેશ એટલે પાયો મરણાક્ષને મૃત્યોર બાહુલ્ય તુલ્યયો ઇતિ મેદિની. એટલે આ જે પ્રાયોપવેશ છે એને સંસ્કૃત રીતે સમજાયું. અર્થાત મરણ પર્યંત ખાધા પીધા વિના ત્યાં જ સ્થિતિ કરવી, આનું નામ પ્રાયોપવેશ કહેવાય. આ સમયે શ્રી કૃષ્ણ ધર્મ જ્ઞાન વગેરે સાથે પોતાના પરમધામમાં પધારી ગયા હતા. એ વખતે ભૂતળ ઉપર કૃષ્ણ બિરાજતા નહોતા. પછી શું થયું? કલૌ નષ્ટ દૃશામેશ પુરાણાર્કો દુનોદિત તત્ર કીર્તયતો વિપ્રા વિપ્રર્ષેર્ભુરિતેજસ. શ્રી કૃષ્ણ તો સ્વધામમાં પધાર્યા છે. ધર્મ અને જ્ઞાનની સાથે સ્વધામમાં કૃષ્ણ પધાર્યા. કલયુગ એનાથી વ્યાપી ગયો. લોકો અજ્ઞાન રૂપી અંધકારના કારણે નેત્રહીન બની ગયા. ભગવાન ધર્મના રક્ષક છે. રક્ષક હોય ત્યાં સુધી ધર્મ ટકે. તેથી ભગવાન જ્યારે સ્વધામ પધાર્યા ત્યારે ધર્મ અને જ્ઞાન એ પણ એમની સાથે જ ગયા છે. કારણ કે રક્ષનાર જ જ્યારે નથી, પછી કોના આધારે રહે? કલયુગનું સ્વરૂપ બતાવ્યું કે કલયુગનું સ્વરૂપ શ્યામ છે. અંધકાર એ પદાર્થને ઢાંકે છે. એટલે એ કલીના અંધકારમાં લોકોને ધર્મ અને જ્ઞાન દેખાયા નહીં. એટલે કલયુગના આ અંધકારથી જ્યારે ધર્મ અને જ્ઞાન ન દેખાયા ત્યારે લોકો નેત્ર રહિત થયા. ભલે નેત્ર હતા પણ નેત્રથી કંઈ દેખાતું નહોતું. આવા સમયે આવા લોકો માટે શ્રીમદ ભાગવત પુરાણ સમો સૂર્ય હમણાં ઉગ્યો છે. પુરાણાર્કો ધુનોદિત. અર્ક એટલે સૂર્ય, પુરાણ એટલે શ્રીમદ ભાગવત પુરાણ, એ રૂપે સૂર્ય છે. અધુના એટલે હમણાં એ ઉગ્યો છે. ભગવાને શ્રી ભાગવતમાં પોતાનું તેજ પધાર્યું છે. એટલે ઉદ્ધવજીએ આ ભૂમિને
છોડીને જતા ભગવાનને વિનંતી કરી છે, ત્યારે ભગવાને પોતાનું સમગ્ર તેજ ઉદ્ધવજીની વિનંતીથી ભાગવતમાં પધરાવ્યું છે. એટલે ભગવાને શ્રી ભાગવતમાં પોતાનું તેજ ધર્યું. શ્રી ભાગવતને એટલે અહીંયા સૂર્યરૂપ કયા. શ્રી ભાગવતના પ્રાગટ્યથી ભગવદ પ્રાપ્તિના જે સાધન કલીના આવરણથી દેખાતા ન હતા, હતા તો ખરા, પણ તિરોહિત હતા કલયુગના પ્રભાવથી. તો હવે ભાગવત રૂપી સૂર્યના પ્રચારથી એ દેખાવા લાગ્યા. એક રૂમમાં અંધારું છે, કંઈ દેખાતું નથી, જ્યાં આપણે પ્રકાશ કરીએ, લાઇટ કરીએ તો તરત વસ્તુ દેખાય. એમ અહીંયા આ અત્યારના યુગમાં શ્રીમદ ભાગવત રૂપી સૂર્યનો ઉદય થયો, પ્રકાશ થયો, એટલે કલીનો અંધકાર દૂર થયો, એટલે બધું દેખાવા માંડ્યું. આમ શ્રીમદ ભાગવતે ભગવદ રૂપ છે. જેમ રૂપ ઉદ્ધારક છે, તેમ નામાત્મક ભાગવત પણ ઉદ્ધાર કરનારું છે. એટલે ભલે સ્વરૂપથી ભગવાન પધારી ગયા પોતાના લોકમાં, પણ નામ સ્વરૂપે આજે પણ ભગવાન બિરાજે છે. એટલે જેમ રૂપથી નામ, જેમ રૂપથી ઉદ્ધાર છે, તે રીતે નામથી પણ ભગવાન ઉદ્ધાર કરે છે. અજામિલનું જુઓ, નામથી જ ઉદ્ધાર થયેલો છે ને. અજામિલાદિ દોષાણા નાશકોનું ભવ્ય સ્થિત. આ વખતે મહાતેજસ્વી સુખદેવજી મહારાજ ગંગા તટે પુરાણની કથા કહી રહ્યા હતા. આલા સુતજીને જે પ્રશ્નો પૂછ્યા છે ને, કે આ ભાગવત કોણે બનાવ્યું, કોને શીખવ્યું, કેમ થયું, અને પેલો છઠ્ઠો પ્રશ્ન પણ એક પૂછ્યો છે ને, કે પ્રભુ પધાર્યા પછી ધર્મ કોને શરણે ગયો. આ છઠ્ઠો પ્રશ્ન પણ પૂછ્યો છે. તો બધાનો જવાબ સુતજી કહેવામાં ચાતુર્ય છે ને, એ અહીંયા સમજાવી રહ્યા છે. તો જ્યારે ગંગાજીના તટ ઉપર સુખદેવજી પરીક્ષિત રાજાને કહી રહ્યા હતા, તે વખતે હું ત્યાં કથા કહી રહ્યા હતા ને એ વખતે ત્યાં સુતજી પહોંચે છે. તો આ જે 44મો શ્લોક છે, એમાં સૌનકજીએ પ્રથમ અધ્યાય એટલે પ્રશ્નાધ્યાય, એમાં 6 પ્રશ્નો પૈકી છઠ્ઠા પ્રશ્નનો જવાબ પણ અહીંયા આપી દીધો. આ છઠ્ઠો પ્રશ્ન આ પ્રકારે હતો કે ભગવાન કૃષ્ણ યોગેશ્વર છે, બ્રાહ્મણ્ય છે, એટલે બ્રાહ્મણોની વેદની રક્ષા કરનારા છે, યોગના ઈશ્વર છે. એ જ્યાં સુધી ભૂતલ ઉપર બિરાજતા હતા ત્યાં સુધી તો ધર્મ રક્ષા એ કરતા હતા. ભગવાન પધારી ગયા પછી ધર્મના કાર્યરૂપ ભગવત સંબંધી બુદ્ધિ તો દેખાય છે. ધર્મ ભલે ગયો, પણ ધર્મના કાર્યરૂપ જે ભગવત સંબંધી બુદ્ધિ છે તો દેખાય છે. તો ધર્મ કોને શરણે ગયો? કેમ આજે આ ધર્મ જેવું પણ દેખાઈ રહ્યું છે? અમે પણ આજે યજ્ઞ ઇત્યાદિ કરી રહ્યા છે શૌનકાદિ ઋષિઓ, તો એ ધર્મનો જ પ્રકાર છે ને. પણ ધર્મ તો પ્રભુ સાથે ગયો છે, તો આ શક્ય કેમ બન્યું? તો આ ધર્મ કોને શરણે ગયો છે? ધર્મની રક્ષા કોણે કરી છે? આ પ્રશ્નનો જવાબ શ્રીમદ ભાગવત જ છે. કલૌ નષ્ટ દ્રશામેશ પુરાણાર્કો ધુનોદિત. તો અત્યારના કલયુગની અંદર આ ભાગવત રૂપી પુરાણ એક સૂર્યની જેમ ઉદિત થયું છે, અને એ આ ધર્મની રક્ષા કરી રહ્યું છે. ધર્મ એના શરણે ગયો છે. અને છેલ્લો 45મો શ્લોક ત્યાં સૂતજી ભાગવત કહેવાની પ્રતિજ્ઞા હવે કરી રહ્યા છે. ત્યાં કહ્યું, અહમ ચાદ્ય ગમમ તત્ર નિવિષ્ટ તદનુગ્રહાત સોહમ વશ્રાવયિષ્યામિ યથાધીતમ યથામતિ. સુખદેવજી જ્યારે કથા કહેતા હતા ત્યારે એમની કૃપાથી હું ત્યાં બેઠો, ભાગવત ભણ્યો, અને હું જેવું ભણ્યો એવું તમને મારી બુદ્ધિ પ્રમાણે શ્રવણ કરાવીશ. તો આમ પ્રથમ સ્કંદના આ 3 અધ્યાયોમાં જે પ્રથમ કક્ષા છે, હીન અધિકારવાળા વક્તા અને શ્રોતા, એના 3 ગુણો બતાવ્યા. વક્તા તરીકે આ સૂતજી છે, પરંપરાથી ભાગવતનું શ્રવણ કર્યું છે, આ પહેલો ગુણ બતાવ્યો. એમનામાં ચતુરાઈ છે કહેવાની, આ બીજો ગુણ બતાવ્યો. અને ગુહ્ય જ્ઞાન છે, આ જે કહ્યું તે બધું ગુહ્ય જ્ઞાન છે. તો આ 3 ગુણો હીન અધિકારી વક્તાને અહીંયા બતાવ્યા. જ્યારે શ્રોતામાં સાંભળવાની જિજ્ઞાસા મત્સર દોષ વગરના છે,
અને શ્રવણમાં આદર છે. તો આ 3 અધ્યાયોમાં ક્રમશઃ શ્રોતા અને વક્તાના 3 ધર્મો અહીંયા મહાપ્રભુજી આપણને બતાવે છે. જો વક્તા પરંપરાથી ભાગવત શ્રવણ કર્યું હોય તે, બીજું એમનામાં કહેવાની ચતુરાઈ છે, અને ત્રીજું એમનામાં ગૂઢ જ્ઞાન છે ભાગવતનું. જ્યારે શ્રોતાઓ છે એમને સાંભળવાની જિજ્ઞાસા છે, એમને કોઈ ઈર્ષા નથી, અને શ્રવણમાં એમનો આદર છે. તો આ બધું જ આપણે આ જે પૂર્વમાં બધી કારિકાઓ જોઈ એમાં આ બધો પ્રકાર પણ આપણે જોયો છે. તો આમ 52 કારિકા વડે પ્રથમ સ્કંદ છે, એ પ્રથમ સ્કંદમાં કુલ 52 કારિકાઓનો મહાપ્રભુજીએ નિર્દેશ કર્યો છે. તો 52 કારિકા વડે પ્રથમ સ્કંદનો પહેલા પ્રકરણનો એટલે હીન અધિકારીનો વિચાર પ્રભુ કૃપાથી અને મહાપ્રભુજીના આશીર્વાદથી અહીંયા સંપન્ન થયો. તો આ જ્યારે મહાપ્રભુજી મારી પાસે લખાવતા હતા એ વખતે આ જે પ્રકાર પૂરો થયો હીન અધિકારીનો, તો એ જે નામ સેવા છે એ મારા ગુરુદેવ કાંકરોલી નરેશ શ્રી બ્રજેશકુમાર મહારાજશ્રીના ચરણાર બિંદમાં મેં મારી આ નામ સેવાને નિવેદિત કરેલી હતી. તો આ રીતે આજે આપણે જે પ્રથમ સ્કંદનો હીન અધિકાર, એ હીન અધિકારના અંદર જે કારિકાઓ છે, એટલે કુલ પ્રથમ સ્કંદની 52 કારિકાઓ જે છે સમજાવતી, તેનું આપણે અધ્યયન અહીંયા આપણે કર્યું છે. આવતા સત્સંગમાં પાછો આગળ ભાગવતાર્થમાં મહાપ્રભુજી આપણને જેમ સમજાવશે તેમ સમજાવવાનો પ્રયત્ન કરીને આપણા શ્રીનાથજી જે બિરાજી રહ્યા છે એ શ્રીનાથજીનું અવગાન આપણે કરીશું. આ ન્યોરમાં શ્રીનાથજી કૃષ્ણકુંડ શ્રીનાથજી ચંદ્ર સરોવરે ચોકે રમતા રંગીલા શ્રીનાથજી, મંદિરમાં શ્રીનાથજી, પર્વત પર શ્રીનાથજી, જતીપુરામાં પ્રગટ બિરાજે રંગીલા શ્રીનાથજી, ગામ ગામ શ્રીનાથજી, ઠામ ઠામ શ્રીનાથજી, ઘર ઘર ભોગ આરોગે રંગીલા શ્રીનાથજી. તો આજે જે જતીપુરા મંદિરમાં જે બિરાજતા હતા શ્રીનાથજી, આજે શ્રી મહાપ્રભુજી ગુસાઈજીની કૃપાથી ઘરે ઘરે આજે એ શ્રીનાથજી બાબા ઘરે ઘરે આજે બિરાજી રહ્યા છે અને પોતાના ભક્તોને કૃતાર્થ કરી રહ્યા છે. તો હવે ઠાકોરજી જતીપુરાથી જે સિંહાળ તરફ બિરાજ્યા છે એ પ્રસંગ આપણે આગળ જોઈએ છે, આગળ વધીએ છીએ. તો સિંહાળ ગામ આવી ગયું છે. અજય કુંવરીને વચન આપ્યું છે એટલે અહીંયા અટકવાનું છે. ગોવિંદરાયજીએ એટલે જે દાઉજી છે, બડે દાઉજી, એમના કાકાએ ગોવિંદરાયજીએ ગોપાલદાસ મિસ્ત્રી પાસે નકશો કર્યો છે. તાબડતોબ 2 મહિનામાં મંદિર સિદ્ધ થયું છે 4 ચોકનું. અને વિક્રમ સંવત 1728ના મહાવદ સાતમે પુનઃ શ્રીનાથજી બાબાનો પાટોત્સવ થયો છે. અને આગળ હવે આપણે વધીએ કે બાદશાહ ઔરંગઝેબ એ તો બરોબર પાછળ લાગેલો જ હતો. એટલે એને જાસૂસો ગોઠવી દીધેલા હતા કે શ્રીનાથજીનું પગેરું શોધો. અને જાસૂસો ઔરંગઝેબના કહેવાથી શ્રીનાથજીનું પગેરું શોધતા આમ તેમ ફરતા હતા. અને આ બધાના તો નાક જ પેલા કૂતરા જેવા હોય ને, એટલે એમને ગંધ આવી, એમને સમાચાર મળ્યા કે શ્રીનાથજી તો અત્યારના મેવાડમાં છે અને એ પણ સિંહાળ ગામમાં કાયમ માટે બિરાજ્યા છે. આવું ઔરંગઝેબના જાસૂસોને માલુમ પડ્યું. એટલે એમણે આ સમાચાર બાદશાહને પહોંચાડ્યા. એટલે બાદશાહે તો મોટું લશ્કર મોકલ્યું. લશ્કરનો મુકામ સિંહાળથી થોડેક જ દૂર કાંકરોલી છે, જ્યાં કાંકરોલીમાં અત્યારના તૃતીય ગૃહના નિધિ સ્વરૂપ શ્રી દ્વારકાધીશજી બિરાજી રહ્યા છે. તો એ કાંકરોલી ગામ અને ત્યાં કાંકરોલી ત્યારે સુંદર મજાનું રાય સાગર આજે પણ આપણા મનને અલૌકિક આનંદથી ભરી દે છે. તો લશ્કરનો મુકામ સિંહાળથી થોડેક કિલોમીટર દૂર આવેલા કાંકરોલી ગામના રાય સાગરના કિનારે આ ઔરંગઝેબની સેના ત્યાં આવી. એ વખતે પેલા રાણા જે રાયસિંહ હતા, હા,
સિંહાડ જેમના કબજામાં હતું, એ રાયસિંહે પોતાના રાજપૂત સૈનિકોનું લશ્કર તૈયાર કરેલું. 40,000 ચુનંદા રાજપૂત સૈનિકો એની અંદર લશ્કરમાં હતા. એટલે રાયસિંહે એ લશ્કરને તૈયાર કર્યું. યુદ્ધ માટે બધા તૈયાર થયા. બાદશાહનું લશ્કર પણ આગળ વધ્યું અને બંને લશ્કર આગળ વધતા વધતા ખિમનોર કરીને એક ગામ છે સિંહાડની નજીકમાં, જ્યાં આજે પણ શ્રી હરિરાય ચરણો બિરાજે છે. તો એ ખિમનોરની ગામ પાસે આ બાદશાહના લશ્કરે ખિમનોર આગળ મુકામ કર્યો. બાદશાહને સ્થળ ખૂબ ગમી ગયું. ત્યાં 1 મહિનામાં તો એને બગીચો તૈયાર કરવાનો હુકમ આપી દીધો. આજે પણ ખિમનોરમાં ગુલાબની ખેતી ખૂબ સુંદર છે. ચૈત્રી ગુલાબ ત્યાં ખૂબ સુંદર એના ગુલાબ જળને બધું ત્યાં પ્રાપ્ત થતું હોય છે ખિમનોરમાં. તો એ સ્થળ ખૂબ ગમી ગયું. 1 મહિનામાં બગીચો તૈયાર કરવાનો હુકમ કર્યો અને ત્યાં સુધી બગીચો તૈયાર ન થાય ત્યાં સુધી ત્યાં જ પડાવ રાખવાનું એણે નક્કી કર્યું. હવે એણે તો અહીંયા પડાવ નાખ્યો એટલે પેલા રાયસિંહ હવે મૂંઝાયા, કારણ કે 40,000 ચુનંદા રાજપૂતો, હવે શું કરવાનું? એટલે મૂંઝાયા. સિંહાડમાં શ્રીનાથજી બાવાએ ગંગાબાઈને આજ્ઞા કરી, કારણ સિંહાડ તો ઠાકોરજી પધાર્યા જ છે આજે પૂંગડીને ત્યાં મહેલમાં, અને અહીંયા આ રીતના અકબર રાજાએ મુશ્કેલી કરી છે. રાજા મૂંઝાયા છે રાયસિંહ, એટલે શ્રીજી બાવાએ સિંહાડમાં ગંગાબાઈને આજ્ઞા કરી કે એક કામ કરો, અહીંયાથી નજીકમાં એક નાનું ગામ છે, બાટરા એનું નામ. એ બાટરા ગામમાં એક રમણીય વન છે, એટલે મારે તો 3 દિવસ ત્યાં બિરાજવું છે. અને ત્યાં બિરાજવાનું કારણ શું? જેમ ટોળના ગનામાં પેલા એક ભક્તને કૃતાર્થ કરવો હતો, એવી રીતે અહીંયા પણ એક ઋષિ છે. હા, બટરામાં એક ઋષિ છે. ઘણા વર્ષોથી મારા દર્શન માટે એ તપ કરી રહ્યો છે. એના તપનો તાપ હવે શ્રીજી બાવા સહન નથી કરી શક્યા. એ તો પ્રાણ નીકળી જાય એના, પણ યોગથી એને પ્રાણ ટકાયા છે. માત્ર મારા દર્શન માટે વર્ષોથી એણે યોગથી પોતાના પ્રાણ ટકાયા છે. એનું કારણ મારા દર્શન કરવા છે. વર્ષોથી તપ કરી રહ્યો છે. ઠાકોરજી કહે છે રથ તૈયાર થયો અને શ્રીજી બાબા તો બાટરા ગામે પધાર્યા અને ત્યાં પર્વત ઉપર એક સુંદર વન, એમાં બિરાજ્યા. શ્રીજી પધાર્યા હું પેલા ઋષિએ જાણ્યું, એટલે ઋષિ તો દર્શન કરવા આવ્યા. આ ઋષિ યોગ દ્વારા એવી શક્તિ હાંસલ કરી હતી કે એ યોગ દ્વારા સ્વર્ગથી પૃથ્વી સુધી આવજા કરી શકતા હતા. આ યોગ કરનારા ઋષિનું આ સામર્થ્ય હતું કે સ્વર્ગ સુધી આવજા કરતા હતા. તેમણે જાણ્યું કે આ ઠાકોરજી પધાર્યા છે, એટલે એ સ્વર્ગમાં ગયા અને ત્યાંથી નીલકમળ લઈ આવ્યા. સ્વર્ગના નીલકમળ લઈ આવ્યા અને ત્યાં માળા એમને શ્રીજી માટે સિદ્ધ કરી અને તે લઈને ઋષિ આવ્યા. શ્રીજી આજ્ઞા કરી કે તમે જ મને માળા ધરાવો. મનોરથ પૂરો થયો. ઋષિએ માળા ધરાવી અને ઋષિએ સાથે બીજી એક સુંદર ભેટ કરી. એ ભેટ હતી ચંદનના લાકડાનો ટુકડો. આપણને અત્યારના સમય એવું લાગે કે ચંદનના લાકડાના ટુકડાને કેમ આટલું બધું મહત્વ અહીંયા આપ્યું? તો કહ્યું કે આ ઉત્તમ ચંદન હતું. ઉત્તમ ચંદન એટલે કેવું ઉત્તમ ચંદન? કે ઉકળતા તેલના તાવડામાં એ ચંદનમાંથી થોડુંક જ ચંદન એમાં પધરાવીએ, એની સાથે એ ઉકળતું તેલ ઠંડુ પડી જતું હતું. આ ચંદનની ખાસિયત હતી. આ ચંદનનું મહાત્મ્ય હતું. એ આ ઋષિએ આવું અદ્ભુત ચંદન કે જેને થોડોક અંશ ઉકળતા તેલને ઠારી દે, એટલે વિચારો કે કેટલી ઠંડક આ ચંદનમાં હશે. તો ઠાકોરજીના સુખાર્થ કેવું અદ્ભુત ચંદન આ ઋષિ લઈ આવ્યા હશે. ઠાકોરજીની કેટલી પ્રસન્નતા થઈ હશે. આ ચંદન પોતાના શેંગ ઉપર જ્યારે અક્ષય તૃતીયા ધર્યું હશે ઉત્સવના દિવસમાં. તો
એ ચંદનનો ટુકડો આપ્યો. તો એ ટુકડો રહ્યો ત્યાં સુધી ઉનાળામાં શ્રીજીને ચંદનની કટોરીમાં રોજ એ જ ચંદન ધરાતું હતું. 3 દિવસ શ્રીનાથજી બાવા એ બટરામાં પધાર્યા છે અને ત્યાર પછી પાછા પોતાના સિંહાળમાં પધાર્યા. દરમિયાન શ્રીજીના મંદિરમાંથી એક દિવસ અસંખ્ય ભમરા નીકળ્યા. બાદશાહના સૈનિકો ઉપર તૂટી પડ્યા. હવે શ્રીજી બાવાએ કરવું હતું તો આ પહેલા પણ કરી શક્યા હોત, પણ પેલા બાટરામાં પેલા ઋષિનો મનોરથ પૂરો કરવો છે ને, ઠાકોરજીની ઈચ્છા શું છે એ જાણવું બહુ અઘરું કામ છે. 3 દિવસ બાટરામાં પેલા ઋષિને સાંત્વન આપ્યું, સુખ આપ્યું અને ભમરા નીકળ્યા મંદિરમાંથી. બાદશાહના સૈનિકો ઉપર તૂટી પડ્યા. સૌ સૈનિકો જીવ બચાવવા માટે ભાગ્યા. આ ભાગદોડમાં બાદશાહની 2 બેગમો હતી, રંગી અને અંગી. એ બંને આ ભાગદોડમાં છૂટી પડી. જીવ બચાવવા બંને ભાગી, પણ પેલા રાણાના રાજાના સિપાહીઓ હતા રાયસીના, એ સિપાહીઓને હાથમાં લાગી ગઈ આ બંને બેગમો. પણ આ તો મેવાડના રજપૂત રાજાઓ છે. કેટલી લોકોમાં સત છે, શીલતા છે, સૌજન્યતા છે. એટલે એમણે આ રંગી અને અંગીને ભલે બાદશાહની બેગમ હતી પણ પોતાની બહેન જેવી ગણી, ખૂબ માનપાન આપ્યું એમને અને એમ કેમ બાદશાહ પાસે પહોંચાડી. આ છે સંસ્કાર અને સ્વભાવનું અંતર હિન્દુ રાજાઓ અને મુસ્લિમ રાજાઓ છે. તો એ હેમખેમ બાદશાહ પાસે પહોંચાડી દીધી. આથી બાદશાહ રાયસીજીને વચન આપે છે કે જ્યાં સુધી વ્રજના આ ચમત્કારિક દેવ તમારા રાજ્યમાં બિરાજશે ત્યાં સુધી હું તમારા રાજ્ય ઉપર હુમલો કરીશ નહીં. આવું ઔરંગઝેબે આ રીતનું વચન આપ્યું. એટલે બાદશાહ જે આવ્યો હતો કિન્નોર સુધી અટકાયો હતો, 1 મહિનામાં બાગ તૈયાર કરવાનો હતો, મહિનો રહેવાનો હતો અને હવે બાદશાહ લશ્કર સાથે પાછો ગયો. અને રાયસી રાજાએ પણ શ્રીનાથજી બાવાને સિંહાળ સાથે ઘણા બીજા ગામો પણ ભેટ કર્યા છે. તો આમ શ્રીનાથજી બાવા સિંહાળ તો પધાર્યા, પણ સિંહાળથી પાછા બટરા પણ પધાર્યા છે. બટરા 3 દિવસ રોકાઈને પાછા શ્રીનાથજી પધાર્યા છે, પણ પાછા પણ શ્રીનાથજી સતત નથી બિરાજ્યા, પાછા પણ કંઈક પધાર્યા છે. કેમ પધાર્યા છે, ક્યાં પધાર્યા છે, આ બધું આપણે આવતા સત્સંગમાં જેમ શ્રીનાથજી બાવા પ્રેરણા કરશે તે પ્રકારે જોવાનો વિચાર કરીશું. ને આજનો આ જે સત્સંગ છે, એટલે આજે આપણે જ્યારે ભાગવતાર્થમાં જોયું કે ઠાકોરજી તો આપણા હૃદયમાં બિરાજતા હૃદપતિ છે, હૃદયેશ્વર છે. આવા હૃદયેશ્વર શ્રીનાથજી એમના ચરણ કમલમાં આજનું આ સત્સંગ નિવેદિત કરી આશ્રયના પદ સાથે આપણા સત્સંગને વિરામ આપીએ. સાથે બોલો દ્રઢઈને ચરણન કેરો ભરોસો, દ્રઢઈને ચરણન કેરો શ્રી વલ્લભનખ ચંદ્ર છટાબિન સબ જુગમાં જય અંધેરો ભરોસો, દ્રઢઈને ચરણન કેરો साधन और नहीं कली में जासूं होते निवेरो, सूर कहा कहे दुविधा धरो बिना मोल को चेरो भरोसो, जड़े न चरण केरो. श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री अम्ने महारानी की जय, श्री आचार्य श्री महाप्रभु जी की जय. सर्वे वैष्णवों ने महाराने वैष्णव भगवत स्मरण.